હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો? કેમ કે આપણા વિડીયો જોશે તે હંમેશા મજામાં જ રહેશે. તો આજે છે ને આપણે છે ને મેળામાં જવાનું છે. મેળામાં જવા માટે થઈ ગયા છીએ તૈયાર અને હવે છે આપણે મેળામાં જઈશું. જો આ છે ચૂલી, સીપડું છે એ લઈને આવ્યો છે. મોટું જબરું સીપડું આણ્યું છે. આપણે જોયું કેવડું મોટું સીપડું આણ્યું છે. જો તો બધાય તમે છે ભાઈ છે વાડીએથી મોટું જબરું સીબડું લયા છે અને બધા છોકરા છે એ મોટું જબરું સીબડું ખાઈ રહ્યા છે. તમને પણ સીબડા ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો કે મોટા મોટા સીબડા ગળા કેવા તમને ખાવાની મજા આવે છે. તો એ આ ભાઈ તો જો ફળિયામાં સીબડું લઈને ખાય છે. બધા મેળામાં જવાનું છે અને બધા સીબડું ખાય છે. કેમ છે સીબડું કેવું છે? અસલ છે એ અને તારે જવાનું ક્યાં હે? પણ હમણાં ક્યાં જવાનું છે? હે મેળા જવાનું છે? તો છોકરા બધા છે એ મેળા જવા માટે તૈયાર થઈ ગયા છે અને સીપડું ખાતા ખાતા છે એ કહે છે કે અમારે જવાનું છે મેળે. આપણે છે ને મેળા જવા માટે છે નીકળી ગયા છે અને ગાડીમાં ગેસ છે ને એ હાવ પૂરો થઈ ગયો છે. ગાડીમાં આપણે છે પેટ્રોલ ઉપર અત્યારે હાલી જાય છે. પેટ્રોલના ખાલી છે ને 2 ફૂટા વધ્યા છે. ગઢડા અહીંથી 20 કિલોમીટર જેવું થાય છે અને 20 કિલોમીટર ગાડી પહોંચી જાય તો સારું. નકર છે ને હારે કાંઈ હવે પેટ્રોલ કાંઈ ઓપ્શન છે નહીં. અને તમે જોઈ શકો છો અહીં આગળ છે એ રસ્તો બની રહ્યો છે. એક સાઈડ બની ગઈ છે ને એક સાઈડ છે એ આપણે બાકી છે. હવે ગાડી છે ગઢડા પગાડવાની છે અને આપણે મેળામાં એન્જોય કરવાની છે. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહ્યો. ફાઇનલી હવે છે ગાડીમાં ખાલી 1 જ ફૂટો પેટ્રોલનો રહ્યો છે અને સીએનજી છે હાવ પૂરો થઈ ગયો છે. હવે પેટ્રોલ પંપ સુધી છે ગાડી પહોંચી જાય તો સારું છે, નકર પછી કંઈક પેટ્રોલનો જુગાડ કરવો પડશે. મિત્રો ફાઇનલી આપણે છે ને હવે પેટ્રોલ પંપે છે પહોંચી ગયા છીએ અને કોઈ પણ જાતની છે આપણે હેરાની થવું પડ્યું નથી. આ પેટ્રોલ પંપ છે આવી ગયો છે. જોકે સીએનજી તો છે નહીં, પેટ્રોલ પંપ છે. ખાલી પેટ્રોલ આપણે પુરાવી લઈએ. સીએનજી આપણે પછી બીજા પેટ્રોલ પંપે પુરાવીશું. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ છે ટાંકી ફૂલ કરાવી લીધી છે. હવે આપણે છે ને સીએનજી ફૂલ કરાવવાનું છે. તો હવે કોઈ ટેન્શન જેવું નથી. આપણે છે ને ગઢપુર પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે ગઢડાનો મેળો છે એ કરવાનો છે. હજી આપણે છે ને હાવ બહાર છીએ. હવે અંદર મેળામાં અહીંથી 1 કિલોમીટર આગો રહ્યો છે. પછી આપણે છે મેળામાં જોશું કઈ રીતે મેળો ભરાણો છે. ગેસ તો હોય પણ ગળતી ફાઇનલી મિત્રો આપણે હવે છે ને સીએનજી પુરાવી અને જઈએ છીએ મેળા તરફ. અને જુઓ તમે રોડ ઉપર કેટલું ટ્રાફિક છે દેખાઈ રહ્યું છે. આગળ આડા દિવસે આપણે આવી ત્યારે એટલું બધું ટ્રાફિક હોય નહીં, પણ આજે છે વધારે પડતું ટ્રાફિક છે. અને પાછળ જે રેલી પણ આવેલી આવે છે. એટલે મિત્રો અહીંથી છે મેળો શરૂ થઈ ગયો છે. અહીંથી છે 1 કિલોમીટર સુધી લાંબો મેળો છે અને બે બાજુ તમે જોવો છો કે વસ્તુ અહીંયા વેચાવાની શરૂ થઈ ગઈ છે. જેમાં મકાઈ અને એવું બધું સિંગ ને એવું બધું છે અને ઘણા બધા લોકો છે હાલીને જાય છે.
બધી ગાડી લઈને જઈએ છીએ, પણ આગળ જતા હજી આજથી વધારે પણ ટ્રાફિક આવશે. પાર્કિંગમાં કેડબરી, કાચી કેરી, ઓરેન્જ, પાઇનેપલ જેવા અવનવા અનોખા સ્વાદ. સયુબેન છે એ કેવી રીતે છે ડોડો ખાય છે. સયુ મકાઈ ખાવાની કેવી મજા આવે? કેવી મજા આવે? એને એટલી મજા આવે છે ખાવામાં કે છે ને જવાબ પણ દેતી નથી. અને ખુરશીમાં કેવી રીતે પગ રાખીને જો તમે હવે જોઈ લઈએ છે ને મકાઈ ખાધી કેવી ખાધી છે તે જો આમ જો એક ડોડો જો એને કાઢી બેન છે ને હવે આઈસ્ક્રીમ ખાય છે અને જીભના લપકારાથી સાટીને આઈસ્ક્રીમ ખાય છે. અને એમે બે ગયા છે ગાડીમાં, ગાડી છે પાર્કિંગમાં પડી છે. સયુ બેરા વડા જો છે ને આઈસ્ક્રીમ મીણે છે ખાવા. બે ગયા છે ગાડીમાં. હવે છે મેળો પૂરો થઈ ગયો છે ને મેળામાંથી આપણે હવે જશું ઘરે. આઈસ્ક્રીમ ખાય છે સયુબેન. ડોલી વે ગયો છે. ફાઇનલી મેળો કરીને પગી ગયા છીએ ઘરે અને હવે છે ને બહુ થાકી ગયા છીએ. હવે મળીએ આગલા વ્લોગમાં. હર હર મહાદેવ.